મારી ગર્ભાવસ્થાની જાણ મારા પપ્પાને થઈ એટલે બદનામીના ડરથી મારા પપ્પાએ મારા લગ્ન નોકર સાથે કરાવી દીધા। હું નિર્દોષ હતી। લગ્નના 5 મહિના પછી મેં એક બાળકને જન્મ આપ્યો, પણ જ્યારે બાળકને જોયું તો બાળકને જોતા જ મારા પગ નીચેથી જમીન સરકી ગઈ, કારણ કે આ બાળક તો મારા જ। જ્યારે હું કોલેજથી થાકીને ઘરે આવી ત્યારે પપ્પાને ઘરે જોઈને મને નવાઈ લાગી હતી, કારણ કે મારા પપ્પા આ સમયે ઓફિસમાં રહેતા હતા। આટલી બપોરે તે કેમ ઘરે આવ્યા હતા? ગરમી અને પરસવાના કારણે મારી હાલત ખૂબ જ ખરાબ હતી। પપ્પાએ મારી સામે જોયું, જાણે કે તેઓ મારી પાસે કંઈ જાણવા માંગતા હોય। તે મારી સામે વિચિત્ર રીતે જોઈ રહ્યા હતા અને મને પૂછવાનું ચાલુ કર્યું કે મીરા, તને કોલેજથી આવવામાં આટલો સમય કેમ લાગ્યો? મારા પપ્પાની વાત સાંભળીને હું ચોંકી ગઈ અને કહેવા લાગી કે આજ કોલેજમાં એક્સ્ટ્રા ક્લાસ હતો, તેથી મને ઘરે આવતા મોડું થયું। પણ આ કોઈ નવી વાત ન હતી। ઘણા વર્ષોથી હું તેના વ્યવહારથી પરેશાન હતી। પપ્પા ભાગ્યે જ મારી વાત માનતા। તેના પ્રશ્નો એવા હતા કે જાણે હું તેમનાથી કંઈ છુપાવી રહી છું। મેં કહ્યું, પપ્પા, મારી સાથે ડ્રાઈવર હોય છે, તમે એને પૂછી શકો છો। મને કોલેજમાં લઈ જનાર ડ્રાઈવર 22 વર્ષનો યુવાન હતો। તેનું નામ રવિ હતું। પપ્પાને તેના પર ઘણો બધો વિશ્વાસ હતો। પહેલા તેના પપ્પા અમારી ત્યાં કામ કરતા હતા। તેઓ બહુ સારા હતા। જ્યારથી મેં કોલેજ જવાનું શરૂ કર્યું ત્યારથી રવિ મને લાવવાની જવાબદારી લેતો હતો। આટલું આશ્વાસન આવ્યા પછી પપ્પાએ કોઈક રીતે મારી વાત માની લીધી। તેને કહ્યું કે રૂમમાં જઈને ફ્રેશ થઈ જા, પછી ચાલો બેસીને જમી લઈએ। મારા પપ્પાની આ વાત મને બિલકુલ પસંદ ન હતી। તે કહેવા માટે જ મારા પપ્પા છે। તે રાત્રે મારા રૂમમાં ઘણી વખત ચક્કર લગાવતા હતા। ખબર નહીં કેમ પપ્પાને મારા ઉપર વિશ્વાસ નહોતો આવતો। જ્યારે મારો ગુસ્સો થોડો ઠંડો થયો ત્યારે હું ફ્રેશ થઈને બહાર જમવા માટે ડાઇનિંગ ટેબલ પર બેસી ગઈ। પપ્પા વારંવાર મારી સામે જોઈ રહ્યા હતા। એવું લાગતું હતું કે તે મને કંઈક કહેવા માંગે છે। મેં તેને ઘણીવાર પૂછ્યું, પણ તેને મારી વાતનો કોઈ જવાબ ન આપ્યો। જ્યારથી મારી માએ આ દુનિયા છોડી ત્યારથી પપ્પાએ મને મોટી કરી હતી। મારી માતાનું અવસાન થયું ત્યારે હું લગભગ 9 વર્ષની હતી, પણ હવે હું 18 વર્ષની થઈ ગઈ હતી। પપ્પા હંમેશા મારી સાથે કડક રહેતા હતા। તેના આ વ્યવહારથી હું મારા જ ઘરમાં અણગમો અનુભવતી હતી। કોલેજમાં મારી એક બહેનપણી શીલા હતી। ક્યારેક હું તેના ઘરે જતી। તેનો એક ભાઈ હતો, આયુષ। જ્યારે હું શીલા સાથે ઘરે જ હતી ત્યારે આયુષ પણ અમારી સાથે વાત કરતો। ક્યારેક ક્યારેક આયુષ શીલાને કોલેજમાં મૂકવા આવતો। તેને જોઈને લાગતું કે તે મને પસંદ કરે છે। તે સારો છોકરો હતો। મારા પપ્પાના ડરથી હું પ્રયત્ન કરતી હતી કે તેનાથી હું દૂર રહું, પરંતુ મારું નસીબ ખરાબ હતું। મને ખબર ન હતી કે મારા પપ્પા મારી પાછળ કોલેજ આવ્યા અને મને આયુષ સાથે વાત કરતા જોઈ લીધી। પપ્પા કોલેજમાં કેમ આવ્યા તે ખબર ન હતી, પણ તે દિવસથી મારું જીવન સાવ ખરાબ થવા જઈ રહ્યું હતું। ગુસ્સે થયેલ પપ્પાએ મને કારમાં બેસાડી અને તેમની સાથે ઘરે લઈ ગયા। પપ્પાએ મારી કોલેજ બંધ કરાવી દીધી। તેમને શંકા હતી કે મારા આયુષ સાથે સંબંધ છે। મેં મારા પપ્પાને ખૂબ જ સમજાવવાના પ્રયત્ન કર્યા, પરંતુ પપ્પાએ મારી વાત ન સાંભળી અને ગુસ્સામાં મને કહેવા લાગ્યા કે તે મારો વિશ્વાસ તોડ્યો છે। તારી માના ગુજરી ગયા પછી મેં રોજ તારી ચિંતામાં વિતાવી છે। આટલા ધ્યાન રાખવા છતાં આજે તે મારું મોઢું કાળું કરી જ નાખ્યું। મારા રડવાથી કોઈ ફાયદો ન થયો અને કોઈ ગુના વગર મારો અભ્યાસ અધવચ્ચે અધૂરો રહી ગયો। જ્યારે આયુષ સાથે મારો એવો કોઈ સંબંધ ન હતો કે મારા પપ્પાને શરમાવવું પડે। હું આખો દિવસ મારા રૂમમાં ચૂપચાપ સૂઈ જતી। અમારા ઘરમાં પૈસાની કોઈ કમી ન હતી, પણ મારા પપ્પાને મારા પર વિશ્વાસ જ ન હતો, તો હું અજાણ્યાઓ પાસેથી શું અપેક્ષા રાખું? એક દિવસ મારા પપ્પાના મિત્ર મુકેશ કાકા, જે મારા પપ્પાના પાર્ટનર હતા, અમારા ઘરે આવતાની સાથે જઈને મારા અભ્યાસ વિશે પૂછવાનું શરૂ કર્યું। મેં તેને બધું જ કહી દીધું હતું, કારણ કે તેને અમારી સાથે સારો એવો સંબંધ હતો। તો એને મને કીધું કે તું ચિંતા ના કર, તારા પપ્પા સાથે હું વાત કરીને તારો અભ્યાસ ફરીથી ચાલુ કરાવી દઈશ। કાકાની વાત સાંભળીને મને થોડો સંતોષ થયો। એને વાત કરતા પહેલા મારા જીવનમાં નવો વળાંક આવ્યો। એક દિવસ રાતે હું ગાઢ નિંદ્રામાં સૂતી હતી કે પપ્પા અચાનક મારા રૂમ આવ્યા। ત્યારે મારા મોબાઈલની રિંગ વાગી। પછી પપ્પાએ મારો મોબાઈલ ઉપાડ્યો તો ફોન આયુષનો જ હતો। તેને મને આ અંગે પૂછપરછ કરવા માટે ફોન કર્યો હતો,
પરંતુ પપ્પાએ ફોનનો પણ ખોટો અર્થ કાઢ્યો. તેઓ વિચારતા હતા કે મારો આયુષની સાથે ખરેખર સંબંધ છે. મારા પપ્પાએ મારો મોબાઈલ પણ છીનવી લીધો અને મને રૂમમાંથી બહાર જવાની મનાઈ કરી. ત્યારબાદ હું રૂમમાં બંધ રહેતી હતી. ક્યારેક મુકેશ કાકા મારા રૂમમાં મને મળવા આવતા. તે મને સમજાવતા અને કહેતા, બસ થોડા દિવસો રાહ જોઈ લે, હું તારા પપ્પાને તારા અભ્યાસ માટે મનાવી લઈશ. હજી આ બધી વાતને 2 દિવસ પણ વીત્યા ન હતા અને પપ્પા મારા રૂમમાં આવ્યા અને કહ્યું કે તું હવેથી મારા રૂમમાં સૂજે. હું યુવાન છોકરી હતી. મારા પપ્પા સાથે સૂવું મારા માટે શરમજનક હતું. મેં મારા પપ્પાને કહ્યું, હું મારા રૂમમાં ઠીક છું. મારી વાત સાંભળીને પપ્પાએ ગુસ્સો કર્યો અને મને કહ્યું કે રાત્રે તને રૂમમાં કોણ મળવા આવે છે. પપ્પાના આવા શબ્દો સાંભળીને મારી આંખમાં આંસુ આવી ગયા અને રડતા રડતા મેં કહ્યું કે તમારી દીકરી પર એકવાર તો ભરોસો કરો. પપ્પાએ કહ્યું, મારાથી થાય એટલો ભરોસો મેં કર્યો છે, પણ આજથી તું મારા રૂમમાં જ સૂજે. તે દિવસથી પપ્પાએ મને તેમના રૂમમાં સુવડાવવાનું શરૂ કર્યું. પપ્પાના રૂમમાં સૂતી વખતે ત્યાં આખી રાત જાગતી હતી, કારણ કે મને પપ્પાના રૂમમાં કશું ગમતું ન હતું. અચાનક મારી તબિયત બગાડવા લાગી. એવું લાગ્યું કે મારું માથું ભારે થઈ ગયું છે અને મને ચક્કર આવી રહ્યા હતા. પપ્પાને મારી બગડતી તબિયત જોઈને એને ખાતરી થઈ ગઈ કે હું પ્રેગ્નન્ટ છું. મારી હાલત જોઈને પપ્પાએ મને ગુસ્સામાં કહ્યું કે જો તારા ખોટા કામનું પરિણામ આપણી સામે આવી ગયું છે, અમને જે ડર હતો એ જ થયું. તું તે છોકરા સાથે ફોન પર ખાલી વાત નહોતી કરતી, પણ તે આપણા આખા પરિવારની આબરૂના કાંકરા કરી નાખ્યા. હવે અમારે મોઢું ક્યાં બતાવવું? પપ્પાની આ વાતો સાંભળીને મારા માથા પર આભ તૂટી પડ્યું હતું. બદનામીના ડરથી પપ્પા મને હોસ્પિટલ પણ લઈ જવા માંગતા ન હતા. એ તો મારી કોઈ વાત પર વિશ્વાસ પણ કરતા ન હતા. આ બધું થયા પછી પપ્પાએ તરત જ મુકેશ કાકાને ફોન કર્યો. મુકેશ કાકાને ઘરે બોલાવીને એમને પણ આ સમાચાર આપ્યા. આ સમાચાર સાંભળીને મુકેશ કાકા પણ હવે અસ્પષ્ટ થઈ ગયા અને મારી સામે જોઈને બોલ્યા, મીરા, પહેલા મને લાગતું હતું કે તારા પપ્પાનો વાંક છે, પણ તે તેની ઇજ્જત માટીમાં ભેળવી નાખી. તારા પપ્પા વિશે એક પણ વાર વિચાર્યું નહીં. મુકેશ કાકાએ મારા પપ્પાને સલાહ આપી કે જો તને એમ લાગે કે તારી દીકરીએ ખોટું કર્યું છે તો રાતોરાત તેના લગ્ન કરાવી દે, જેથી આ બાળકના પપ્પાનું નામ મળી જાય અને આ વાત છુપાયેલી રહે અને તારી બદનામી પણ નહીં થાય. મુકેશ કાકા આવું કરશે એવી મને અપેક્ષા ન હતી. મને લાગ્યું કે કદાચ તે મારી વાત સમજી જશે. પપ્પા અને મુકેશ કાકા જ્યારે આ બધી વાતો કરતા હતા એટલે રવિએ બંને માટે ચા બનાવીને લાવ્યો. તો મારા પપ્પાએ રવિને કીધું, તું મારી દીકરી સાથે લગ્ન કરી લે. મારા પપ્પાના મોઢેથી આ સાંભળીને મારા હોશ ઉડી ગયા. મારા સગા પપ્પા નોકર સાથે મારા લગ્ન કેમ કરાવી શકે? અને હું ગર્ભવતી પણ ન હતી. મારા પપ્પા રવિને કહેવા લાગ્યા કે મારી દીકરી સાથે લગ્ન કરી લે, એ તારી આખી જિંદગી બદલી નાખશે. તો હવે રવિ પણ મારી સાથે લગ્ન કરવા રાજી થયો અને પછી 1-2 દિવસમાં મારા લગ્ન રવિ સાથે કરી દીધા. હું નહોતી ઈચ્છાથી પણ લગ્ન માટે ના પણ પાડી ના શકી, પણ મેં રવિને મારા પતિ બનવાનો અધિકાર આપ્યો ન હતો. અમે લોકો અલગ રૂમમાં રહેતા હતા. હું તેની સાથે જરૂર પૂરતી જ વાત કરતી હતી અને પોતાને રૂમમાં બંધ કરી દેતી. રવિને મારાથી કોઈ ફરિયાદ ન હતી. તે હંમેશા મને ખુશ કરવાનો પ્રયાસ કરતો હતો. અમારા લગ્નને 2 મહિના વીતી ગયા. ધીમે ધીમે મારી તબિયત બગાડવા લાગી અને મારું પેટ મને કહેવા લાગ્યું કે હું ગર્ભવતી જ છું, પરંતુ મને હજુ પણ ખાતરી ન હતી કે હું ગર્ભવતી છું કે નહીં, કારણ કે મારી નજરમાં મેં કંઈ ખોટું નહોતું કર્યું. તો હું કેવી રીતે ગર્ભવતી હોઉં? પણ ડોક્ટરને બતાવ્યું તો ખબર પડી કે હું 5 મહિનાથી ગર્ભવતી છું. આ સાંભળીને મને ઝટકો લાગ્યો. મેં એવું કાંઈ કર્યું જ નહોતું, તો આ બાળક મારા પેટમાં કેવી રીતે આવ્યું? ઘરે આવ્યા પછી રવિ મારી પહેલા કરતાં વધારે કાળજી રાખવા લાગ્યો. તેનો આવો પ્રેમ જોઈને હું પણ ધીમે ધીમે એના પ્રેમમાં પડી ગઈ હતી, કારણ કે મેં મારી જિંદગીમાં પહેલીવાર એવી વ્યક્તિને જોઈ હતી કે જે મારી દરેક વાત સાંભળતી હોય અને કોઈ પણ સ્વાર્થ વગર મારી આગળ પાછળ ફરતો રહે. રવિએ મારા પેટમાં રહેલા બાળક અંગે કોઈ પ્રશ્નો પૂછ્યા ન હતા. તે દિલથી ખૂબ જ નિસ્વાર્થ હતો. જ્યારથી મને ખબર પડી કે હું 5 મહિનાથી ગર્ભવતી છું, ત્યારથી મારા હૃદયમાં ક્યાંક ને ક્યાંક એવો અહેસાસ થતો હતો કે મારી સાથે જે કંઈ ખોટું થયું છે અને તે મારા પપ્પાએ જ કર્યું છે. જ્યારે આ બાળક મારા ગર્ભમાં રહ્યું
ત્યારે લગ્ન પહેલાં તે 3 મહિના મેં મારા પપ્પાના રૂમમાં વિતાવ્યા હતા. આવા વિચારોમાં મારા દિવસો પસાર થઈ રહ્યા હતા. તે દિવસ પછી મારો 9મો મહિનો પૂરો થયો અને મને પેટમાં દુખાવો થવા લાગ્યો. મને ઝડપથી હોસ્પિટલ લઈ જવામાં આવી. હોસ્પિટલમાં ગયા પછી મને ખબર પડી કે પ્રસૂતિનો સમય આવી ગયો છે. થોડો સમય રાહ જોયા બાદ મેં એક દીકરાને જન્મ આપ્યો. જ્યારે ડોક્ટરે બાળકને બતાવવાનો પ્રયાસ કર્યો તો મેં મોં ફેરવી લીધું. હું તે બાળકને જોવા માંગતી ન હતી, જેના કારણે મારું આખું જીવન બરબાદ થઈ ગયું હતું. જ્યારે રવિએ જોયું કે હું બાળકને નફરત કરું છું તો તેને ખૂબ જ પ્રેમથી બાળકને ખોળામાં લીધું અને તે બાળકની સંભાળ લેવાનું શરૂ કર્યું. હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થયા બાદ અમે ઘરે આવ્યા. હવે રવિએ મારી અને મારા બાળકની દિલથી સંભાળ રાખતો હતો. એને આવી રીતે જોઈને મેં આશ્ચર્ય સાથે એને પૂછ્યું કે રવિ યાર, તમે આટલા પ્રેમથી બીજાના બાળકને કેવી રીતે અપનાવો છો અને તમને ખબર છે કે બાળક તમારું નથી? મારી વાત સાંભળીને તે થોડીવાર ચૂપ રહ્યો અને પછી બોલવા લાગ્યો કે મીરા, હું તમને ખૂબ જ પ્રેમ કરું છું. તમે આ બાળકને જન્મ આપ્યો છે. મને જેટલો તમારી સાથે પ્રેમ છે એટલો જ આની સાથે પણ છે. બાળકને જન્મ થવાને મહિનો થવાનો હતો, પરંતુ હજુ સુધી મેં બાળકને ખોળામાં લીધું ન હતું. રવિ જેનું ધ્યાન રાખતો હતો. હું મારા રૂમમાં રડતી હતી ત્યારે રવિ મારી પાસે આવ્યો અને મારી સાથે વાત કરવા લાગ્યો. મને કહ્યું કે મીરા, હું તમારું આ દુઃખ જોઈ શકતો નથી. શું તમે જાણવા માંગો છો કે આ કોનું બાળક છે? એમના મોઢેથી આ સાંભળીને મેં નવાઈથી પૂછ્યું કે હા, હું જાણવા માંગુ છું. મને જલ્દી કહો. રવિ બોલ્યો, હું તમને બધું કહીશ, પણ આ માટે તમારે મને એક વચન આપવું પડશે. મેં કીધું હા, આપીશ. એને કહ્યું કે આ સત્ય જાણ્યા પછી તમે આ વાત તમારા હૃદયમાં દફનાવી દેજો અને કોઈને કહેશો નહીં. જો કોઈને ખબર પડશે કે આ કોનું બાળક છે તો આપણા બાળકના ભવિષ્ય ઉપર બહુ ખરાબ અસર થશે અને આમાં આ નિર્દોષનો શું વાંક છે? મારે કોઈ પણ સંજોગોમાં સત્ય જાણવું હતું. તેથી મેં રવિને વચન આવ્યું કે ઠીક છે, હું તમે કહેશો તેમ કરીશ. રવિના મોઢેથી સત્ય જાણ્યા પછી મારા પગ નીચેથી જમીન ખસી ગઈ. આ બાળકના પપ્પા એ વ્યક્તિ હતા કે જેના ઉપર હું મારા કરતાં પણ વધારે વિશ્વાસ કરતી હતી. મારા બાળકના પપ્પા તો મુકેશ કાકા હતા અને મારા પપ્પાની મિલકત હડપ કરવા માટે મુકેશ કાકાએ મારી સાથે આ બધું કર્યું હતું. એ શરૂઆતથી જ મારા પપ્પાને મારા વતી કાન ભરતા હતા, એટલે મારા પપ્પાને મારા ઉપર વિશ્વાસ જ ન હતો. રવિએ મને કીધું કે જ્યારે તે ઘરે આવ્યો ત્યારે ઘરમાં રવિ સિવાય કોઈ ન હતું. કદાચ એ દિવસે મને માથામાં સતત દુખાવો થતો હતો. મેં રવિને ચા બનાવવાનું કહ્યું ત્યારે અચાનક મુકેશ આવ્યો અને રવિને પૂછવા લાગ્યો કે ચા કોની માટે બનાવે છે. જ્યારે તેને ખબર પડી કે રવિ મારા માટે ચા બનાવતો હતો, મેં એના હાથમાંથી ચા લીધી અને મેં ચા પી લીધી અને હું સીધી બેહોશ થઈ ગઈ. રવિએ કહ્યું કે ત્યારે તેને કંઈક થવાની શંકા હતી, તેથી જ હું કામ પતાવીને વહેલો ઘરે આવ્યો અને ત્યાં સુધીમાં મુકેશ કામ પતાવીને તમારો રૂમ છોડીને શર્ટના બટન બંધ કરીને પોતાના ઘરે જઈ રહ્યો હતો. પછી મેં મુકેશ અને તમારા પપ્પાની વાત પર ધ્યાન આપવાનું શરૂ કર્યું. તે જ તમારા પપ્પાને તમારા વિશે કાન ભરતો હતો. હું તમને અને તમારા પપ્પાને બધી વાત કહી શકત, પણ મને ખબર હતી કે નોકરની વાત પણ કોણ વિશ્વાસ કરશે. અને જ્યારે તમારા પપ્પા તમારી સાથે કડક વર્તન કરે ત્યારે મને બહુ ખરાબ લાગતું હતું. મીરા, હું ભલે તમારા ઘરનો નોકર કે ડ્રાઈવર હતો, પણ તમારી સાથે આવું બનતું જોઈને મારું દિલ ખૂબ જ દુખતું હતું. એમ કહું કે તમારી તકલીફને જોઈને જ હું તમારા પ્રેમમાં પડી ગયો હતો. અને જ્યારે તમારા પપ્પાએ મને કહ્યું કે તું મીરા સાથે લગ્ન કરીશ ત્યારે હું બહુ રાજી થઈ ગયો હતો, કારણ કે મને પૂરો વિશ્વાસ હતો કે તમને અપનાવી લેવાની સાથે હું તમારા બાળકને પણ અપનાવી લઈશ, કારણ કે હું તમને મારા દિલથી ચાહું છું. અને આ નિર્દોષ બાળકનો શું વાંક કે જેને વગર કારણે સજા મળે? હવે મારું હૃદય મમતા સાથે તડપ્યું અને મેં તે બાળકને ગળે લગાવીને રડવા લાગી. મેં કહ્યું, રવિ, મેં તમને વચન આપ્યું હતું કે હું આ વાત કોઈને નહીં કહું, તો તમે પણ મને વચન આપો કે તમે આ બધું મારા પપ્પાને કહેશો, જેથી તેમને પણ ખબર પડી કે જેને એમની દીકરી સાથે અન્યાય કર્યો તે કોણ છે. તે મારા પર શંકા કરે છે, પણ તેની દીકરી ખોટી નથી, પણ તેની સૌથી નજીકનો મિત્ર જ ખોટો છે, જેના પર તે પોતાના કરતાં વધારે વિશ્વાસ કરે છે. રવિ બોલ્યો, પણ તમારા પપ્પાએ આ વાત કોઈને કહી તો
એટલે મેં રવિને કહ્યું કે તમારા પપ્પા આ વાત કોઈને નહીં કે. હું પપ્પાને સમજાવીશ, મારા માટે નહીં પણ મારા બાળક માટે. હું તેમને એટલું જ કહેવા માંગુ છું કે તેઓ પણ આ સત્ય જાણે. રવિએ જ વખતે મારા પપ્પાને ફોન કર્યો અને તેને બોલાવીને સમગ્ર ઘટના વિશે કહ્યું. જ્યારે પપ્પાને આ વાતની જાણ થઈ ત્યારે તે મારી સામે હાથ જોડીને રડવા લાગ્યા અને કહ્યું કે બેટા, મને માફ કરજે. મેં મારી દીકરી પર ભરોસો ન કરીને બહુ ખોટું કર્યું. જો આ બાળકની વાત ન હોત તો હું મુકેશને અત્યારે જ જેલમાં મોકલી દેત. તે જ દિવસે મારા પપ્પાએ મુકેશ સાથેના તમામ સંબંધો તોડી નાખ્યા. હવે મેં અને રવિએ વચન લીધું કે અમે અમારા બાળકોની બીજા કરતાં વધુ સાંભળ રાખશું, કારણ કે મારા પપ્પાએ જે કર્યું તે બીજા મમ્મી પપ્પા એમના બાળકો સાથે ન કરે. કારણ કે જો મારા પપ્પાએ મારા પર ભરોસો રાખ્યો હોત તો આજે મારે આ બધું સહન કરવું પડ્યું ન હોત.